સુરતના લીંબાદ ખાતે આવેલી શાળામાં વિદ્યાર્થીનીને મેસેજ કરી લંપટ શિક્ષકે છેડતી કરી હતી, જેને લઈ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી પાડ્યો હતો. સુરતમાં શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. લંપટ શિક્ષકના કારણે શિક્ષક આલમમાં રોષ જોવા મળ્યો છે. વાત છે લીંબાદ વિસ્તારની. લીંબાદમાં સ્કૂલના લંપટ શિક્ષક વત્સલ રાઠોડે વિદ્યાર્થીનીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું બધી હેલ્પ કરીશ, પૈસા જોઈએ તો બોલ, બટ તું ગમે મને પ્લીઝ ખોટું ન લગાવતી, તેવા મેસેજ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થીનીએ શિક્ષકને મેસેજ કરી એવું લખ્યું કે સર તમે તો મારા ગુરુ છો, છતાં શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કર્યા હતા અને પૈસા જોઈએ તો બોલ, તું મને ગમે છે અને મને આપ તેમ કહ્યું હતું. જેથી 20 દિવસથી મેસેજ કરતા લંપટ શિક્ષક વત્સલ રાઠોડથી કંટાળી વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી અને લીંબાદ પોલીસે લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી. જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે. આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે. તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં ભણતી હતી. તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે. તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાદ પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી. આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય. અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું. તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર. આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા, જે અશ્લીલો કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી. એટલા માટે અમે લોકો છોકરીઓને લઈ લીંબાદ પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે.